રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝના ઉપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ અમરેલી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા શહેરની વિવિધ ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તા, એનાલોગ ફૂડનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી. ચેકિંગ દરમિયાન અધિકારીઓએ પનીર, ચીઝ અને બટર જેવા ખાદ્ય પદાર્થોના જથ્થાની બારીકાઈથી તપાસ કરી હતી. તેમજ સ્થળ પર જ કેમિકલ કે ટેસ્ટિંગ પ્રક્રિયા દ્વારા ગુણવત્તા ચકાસીને સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સરપ્રાઇઝ કામગીરી અને અચાનક ચેકિંગના પગલે ભેળવટિયા વેપારીઓ અને સ્થાનિક દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર કોઈ પણ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.